હું એ જ સુખ આપનારી સોહામણી રામકથા કહું છું. હે સજ્જનો, તમે આદરપૂર્વક ધ્યાનથી આ કથાને સાંભળો. શ્રી રામચરિત માનસ બાલકાંડ પ્રથમ સોપાન. નામની જ કૃપાથી શિવજી અવિનાશી છે અને અમંગળ વેશવાળા હોવા છતાં પણ મંગળોનો ભંડાર છે. સુખદેવજી અને સનકાદિક સિદ્ધ મુનિઓ યોગીજનો નામની જ કૃપાથી બ્રહ્માનંદને ભોગવે છે. નારદજીએ નામના પ્રતાપને ઓળખ્યો છે. હરિ સમસ્ત સંસારને પ્રિય છે. હરિને હર પ્રિય છે અને આપ શ્રી નારદજી હરિ અને હર બંનેને પ્રિય છો. નામને જપવાથી પ્રભુએ કૃપા કરી, જેથી પ્રહલાદ ભક્તિ શિરોમણી બની ગયા. ધ્રુવજીએ ગ્લાનિથી અપરમાના વચનોથી દુઃખી થઈ સકામ ભાવે હરિનામ જપ્યું અને તેના પ્રતાપે અચળ અનુપમ સ્થાન ધ્રુવલોક પ્રાપ્ત થયું. હનુમાનજીએ પવિત્ર નામનું સ્મરણ કરીને શ્રી રામજીને પોતાના વશ કરી રાખ્યા છે. પાપી અજામિલ, ગજ અને ગણિકા જેવા પતિત પણ શ્રીહરિના નામના પ્રભાવથી મુક્ત બન્યા છે. હું નામની મોટાઈ ક્યાં સુધી કહું? રામ પણ નામના ગુણને ગાઈ શકતા નથી. કળિયુગમાં રામનું નામ કલ્પતરુ, મનગમતા પદાર્થ આપનારું અને કલ્યાણનું ધામ, મુક્તિનું નિવાસસ્થાન છે. જેને સ્મરણ કરવાથી ભાંગ જેવો હલકી કોટીનો તુલસીદાસ તુલસી સમાન પવિત્ર થઈ ગયો. કેવળ કળિયુગની જ વાત નથી, ચારે યુગમાં, ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં નામને જપીને જીવો શોકરહિત બન્યા છે. વેદ, પુરાણ અને સંતોનો મત છે કે સમસ્ત પુણ્યોનું ફળ શ્રી રામજીમાં અથવા રામ નામમાં સ્નેહ થવો એ જ છે. પહેલા સતયુગમાં ધ્યાનથી, બીજા ત્રેતાયુગમાં યજ્ઞથી અને દ્વાપર યુગમાં પૂજનથી ભગવાન પ્રસન્ન થાય છે. પણ કળિયુગ તો કેવળ પાપનું મૂળ અને મલિન છે. તેમાં મનુષ્યના મન પાપરૂપી સમુદ્રમાં માછલા બન્યા છે. અર્થાત પાપથી ક્યારેય છૂટા ન પડવા ઈચ્છતા હોવાથી તેમાં ધ્યાન, યજ્ઞ અને પૂજન થઈ ન શકે. આવા કરાળ કાળમાં કળિયુગમાં તો નામ જ કલ્પ વૃક્ષ છે, જેનું સ્મરણ માત્ર જ સંસારની સમસ્ત જંજાળનો નાશ કરનાર છે. કળિયુગમાં આ રામ નામ મનોવાંછિત ફળ આપનારું છે. પરલોકનું પરમ હિતૈષી અને આ લોકમાં માતા પિતા છે. અર્થાત પરલોકમાં ભગવાનનું પરમધામ આપે છે અને આ લોકમાં માતા પિતાની જેમ બધી રીતે પાલન અને રક્ષણ કરે છે. કળિયુગમાંથી કર્મ નથી, ભક્તિ અને જ્ઞાનેય નથી, પણ રામ નામ જ એક આધાર છે. કપટની ખાણ કળિયુગ રૂપી કાલનેમીને મારવા માટે રામ નામ જ બુદ્ધિમાન અને સમર્થક શ્રી હનુમાનજી છે. રામ નામ શ્રી નૃસિંહ ભગવાન છે. કળિયુગ હિરણ્યકશ્યપુ છે અને જપ કરનાર લોકો પ્રહલાદ જેવા છે. આ રામ નામ દેવતાઓના શત્રુ કળિયુગ રૂપી દૈત્યને મારી જપ કરનારાઓની રક્ષા કરે છે. સારા ભાવ પ્રેમથી, ખરાબ ભાવ વેરથી, ક્રોધથી કે આળસથી પણ કોઈ પણ રીતે રામ નામ જપવાથી દસે દિશાઓમાં મંગળ થાય છે. તે પરમ કલ્યાણકારી રામ નામનું સ્મરણ કરીને અને શ્રી રઘુનાથજીની શીશ નમાવીને હું રામજીના ગુણનું વર્ણન કરું છું. તે શ્રી રામજી મારું બગડેલું બધી રીતે સુધારી લેશે. જેમની કૃપાથી સાક્ષાત કૃપા પણ નથી ધરાતી, તે વધુ કૃપા ઈચ્છે છે. રામ જેવા શ્રેષ્ઠ સ્વામી અને મારા જેવો ના ચીજ સેવક, તેમજ છતાં પણ તે દયાનિધિએ પોતાની બાજુ જોઈને મારું પોષણ કર્યું છે. લોકો અને વેદોમાં પણ શ્રેષ્ઠ સ્વામીની આ રીતે પ્રસિદ્ધિ છે. તેઓ વિનયને સાંભળતા જ પ્રેમને ઓળખી લે છે. અમીર, ગરીબ, ગામડિયો, શહેરી, પંડિત, મૂર્ખ, બદનામ, યશસ્વી, સુકવિ, કુકવિ, સર્વ નરનારી પોતપોતાની બુદ્ધિ અનુસાર રાજાના વખાણ કરે છે. સાધુ, બુદ્ધિમાન, સુશીલ અને ઈશ્વરના અંશથી ઉત્પન્ન પરમ કૃપાળુ રાજા સર્વેને સાંભળીને અને તેમની વાણી, ભક્તિ, વિનય અને ચાલને ઓળખીને સુંદર મીઠી વાણીથી સૌનું યથા યોગ્ય સન્માન કરે છે. આ સ્વભાવ તો સંસારી રાજાઓને છે. કૌશલ રાજ શ્રી રામચંદ્રજી તો ચતુર શિરોમણી છે.
શ્રી રામજી તો વિશુદ્ધ પ્રેમથી જ પ્રસન્ન થાય છે, પણ જગતમાં મારાથી વધારે મૂર્ખ અને મલિન બુદ્ધિવાળો બીજો કોણ હશે? તો પણ કૃપાળુ શ્રી રામચંદ્રજી મુજ દુષ્ટ સેવકની પ્રીતિ અને રુચિને અવશ્ય નિભાવશે, જેમણે પથ્થરોને વહાણ અને વાનર રીંછોને બુદ્ધિમાન મંત્રી બનાવી દીધા. બધા લોકો અને શ્રી રામજીનો સેવક કહે છે, અને હું પણ વિના લજ્જા સંકોચે કહેવડાવું છું. કહેવાવાળાઓનો વિરોધ નથી કરતો. કૃપાળુ શ્રી રામજી આ નિંદાને સહે કે શ્રી સીતાનાથજી જેવા સ્વામીનો તુલસીદાસ જેવો સેવક છે? આ મારી ઘણી જ મોટી દુષ્ટતા અને દોષ છે. મારા પાપ સાંભળીને નરક પણ નાક સંકોરી લે છે, અર્થાત નરકમાં પણ મારા માટે સ્થાન નથી. આમ સમજીને મને પોતાના જ કલ્પિત ભયથી બીક લાગી રહી છે, પરંતુ ભગવાન શ્રી રામચંદ્રજી તો સપનામાંય આના પર મારી આ દુષ્ટતા અને દોષ પ્રત્યે ધ્યાન આપ્યું નથી. વળી મારા પ્રભુ શ્રી રામચંદ્રજીએ તો આ વાતને સાંભળીને જોઈ અને પોતાના ઉત્તમ ચિત્તરૂપી ચક્ષુઓથી નિરીક્ષણ કરીને મારી ભક્તિ અને બુદ્ધિની ઉલટે પ્રશંસા કરી છે. કેમ કે કહેવામાં ભલે બગડી જાય, અર્થાત હું ભલે પોતાને ભગવાનનો સેવક કહેતો કહેવડાવતો રહું, પણ હૃદયમાં તો સારાપણું હોવું જોઈએ. હૃદયમાં તો પોતાને તેમનો સેવક બનવા યોગ્ય ન માનતા પાપી અને દીન જ માનું છું. આ સારાપણું છે. શ્રી રામચંદ્રજી પણ દાસના હૃદયની સારી યોગ્યતા ઓળખી રીઝી જાય છે. પ્રભુના ચિત્તમાં પોતાના ભક્તોએ કરેલ ભૂલચૂક યાદ રહેતી નથી. તેઓ તો ભૂલી જાય છે અને તેમના હૃદયની સારપ ભલાઈને સેંકડો વખત યાદ કરતા રહે છે. જે પાપના કારણે તેઓએ વાલીને પારધીની પેઠે માર્યો હતો, તેવી જ કુચાલ પાસી સુગ્રીવે ચાલી. વળી તેવી જ કરણી વિભીષણની હતી, પરંતુ શ્રી રામચંદ્રજીએ સપનામાં પણ તેનો મનમાં વિચાર ન કર્યો. ઉલટાનું ભરતજીને મળવા ત્યારે શ્રી રઘુનાથજીએ તેઓનું સન્માન કર્યું અને રાજસભામાં પણ તે એમના ગુણોના વખાણ કર્યા. પ્રભુ શ્રી રામચંદ્રજી તો વૃક્ષની નીચે બેઠા છે અને વાનરો ડાળી પર, અર્થાત ક્યાં મર્યાદા પુરુષોત્તમ સચ્ચિદાનંદ ધન પરમાત્મા શ્રી રામજી અને કયા વૃક્ષોની ડાળીઓ પર કૂદનારા વાનરો, પરંતુ આવા વાનરોને પણ તેઓએ પોતાના સમાન બનાવી દીધા. તુલસીદાસજી કહે છે, જે શ્રી રામચંદ્રજી જેવા શીલ નિધાન સ્વામી ક્યાંય પણ નથી. હે શ્રી રામજી, આપની સારપથી બધાનું ભલું થાય છે, અર્થાત આપનો કલ્યાણમય સ્વભાવ બધાનું મંગળ કરનાર છે. જો આ વાત સાચી છે તો તુલસીદાસજીનું પણ સદા કલ્યાણ જ થશે. આ રીતે પોતાના ગુણદોષ કહી અને સૌને ફરીથી શીશ નમાવીને હું શ્રી રઘુનાથજીના નિર્મળ યશનું વર્ણન કરું છું, જેને સાંભળવાથી કળિયુગના પાપ નષ્ટ પામે છે. મુનિ યાજ્ઞવલ્કજીએ સોહામણી તથા મુનિ શ્રેષ્ઠ ભારદ્વાજજીએ સંભળાવી હતી, એ જ સંવાદને હું વખાણીને કહીશ. બધા સજ્જનો સુખનો અનુભવ કરતા કરતા તે સાંભળે. શિવજીએ પહેલા આ સોહામણા ચરિત્રને રચ્યું, પછી કૃપા કરીને પાર્વતીજીને સંભળાવ્યું. તે જ ચરિત્ર શિવજીએ કાગભૂસુંડીજીને રામ ભક્ત અને અધિકારી જાણીને આપ્યું. પછી તે કાગભૂસુંડીજી પાસેથી યાજ્ઞવલ્કજીએ મેળવ્યું અને તેઓએ તે ભારદ્વાજજીને ગાઈને સંભળાવ્યું. તેઓ બંને વક્તા અને શ્રોતા યાજ્ઞવલ્ક અને ભારદ્વાજ સમાન શીલવાળા અને સમદર્શી છે અને શ્રીહરિની લીલાને જાણે છે. તેઓ પોતાના જ્ઞાનથી ત્રણેય કાળની વાતોને હથેળી પર રાખેલા આંબળાની જેમ પ્રત્યક્ષ જાણે છે. વળી અન્ય જે પણ સુયજ્ઞ ભગવાનની લીલાઓના રહસ્યને જાણનાર હરિભક્તો છે, તેઓ આ ચરિત્રને અનેક પ્રકારે કહેશે, સાંભળશે અને સમજશે. વળી તે જ કથા મેં વારાહ ક્ષેત્રમાં પોતાના ગુરુજી પાસેથી સાંભળી, પરંતુ તે સમયે હું બાલ્ય અવસ્થાના કારણે ઘણો અસમજુ હતો, તેથી તેને હું બરાબર શ્રેષ્ઠ રીતે સમજ્યો ન હતો. શ્રી રામજીની ગૂઢ કથાના વક્તા અને શ્રોતા બંને જ્ઞાનના ભંડાર હોય છે. હું કળિયુગના પાપોથી ગ્રસિત થયેલ મહામૂઢ જડ જીવ ભલા તેને કેવી રીતે સમજી શકત? તો પણ ગુરુજીએ જ્યારે વારંવાર કથા કહી ત્યારે બુદ્ધિ પ્રમાણે કઈ સમજણ પડી
એ જ હવે મારા દ્વારા ભાષામાં રચાશે, જેથી મારા મનને સંતોષ થાય. જેવું મારામાં કંઈ બુદ્ધિ અને વિવેકનું બળ છે, હું હૃદયમાં હરિની પ્રેરણાથી તે જ મુજબ કહીશ. હું મારા સંદેહ, અજ્ઞાન અને ભ્રમને હરનાર કથા રચું છું, જે સંસાર રૂપી નદીને પાર કરવા માટેની નૌકા છે. રામકથા વિદ્વાનોને વિશ્રામ આપનાર, સર્વે મનુષ્યને પ્રસન્ન કરનાર અને કળિયુગના પાપોને નાશ કરનારી છે. રામકથા કળિયુગ રૂપી સર્પ માટે ઢેલ છે તથા વિવેક રૂપી અગ્નિને પ્રગટ કરવા માટે અરણી મંથન કરવા માટે વપરાતું લાકડું છે. અર્થાત આ કથાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. રામકથા કળિયુગમાં બધા મનોરથોને પૂર્ણ કરનાર કામધેનુ ગાય છે અને સજ્જનો માટે ઉત્તમ સંજીવની જડી છે. એ જ પૃથ્વી ઉપર અમૃતની નદી છે. જન્મ મરણ રૂપી ભયનો નાશ કરનાર અને ભ્રમરૂપી દેડકાઓને ખાનાર નાગણ છે. આ રામકથા અસુરોની સેના જેવા નરકોનો નાશ કરનારી અને સાધુ રૂપ દેવતાઓના કુળનું હિત કરનારી પાર્વતીજી દુર્ગા છે. રામકથા સંત સમાજ રૂપી ક્ષીર સમુદ્ર માટે લક્ષ્મીજી સમાન છે અને સંપૂર્ણ વિશ્વનો ભાર ઉપાડવા માટે અચળ પૃથ્વી સમાન છે. યમદૂતોના મુખ પર મેષ લગાડવા માટે આ જગતમાં યમુનાજીના જેવી છે અને જીવોને મુક્તિ આપવા માટે જાણે કાશી જ છે. તે શ્રી રામજીને પવિત્ર તુલસી સમાન પ્રિય છે અને તુલસીદાસ માટે હુલસી તુલસીદાસના માતાની જેમ હૃદયથી હિત કરનારી છે. આ રામકથા શિવજીને નર્મદાજી સમાન પ્રિય છે. તે જ સર્વે સિદ્ધિઓ તથા સુખ સંપત્તિનો ભંડાર છે. સદગુણ રૂપી દેવતાઓને ઉત્પન્ન અને પાલન પોષણ કરવા માટે માતા અદિતિ સમાન છે. શ્રી રઘુનાથજીની ભક્તિ અને પ્રેમની પરમ સીમા જેવી છે. તુલસીદાસજી કહે છે, રામકથા મંદાકીની નદી છે, સુંદર નિર્મળ ચિત્રકૂટ છે અને શ્રેષ્ઠ સ્નેહજ વન છે, જેમાં શ્રી સીતારામજી વિહાર કરે છે. શ્રી રામચંદ્રજીનું ચરિત્ર સુંદર ચિંતામણી છે અને સંતોની સુબુદ્ધિ રૂપ સ્ત્રીનો ઉત્તમ શણગાર છે. શ્રી રામજીના ગુણ સમૂહ જગતનું કલ્યાણ કરનાર અને મુક્તિ, ધન, ધર્મ અને પરમધામને આપનાર છે. જ્ઞાન, વૈરાગ્ય અને યોગ માટે સદગુરુ છે તથા સંસાર રૂપી ભયંકર રોગનો નાશ કરવા માટે દેવતાઓના વેદ અશ્વિની કુમાર જેવી છે. તે શ્રી સીતારામજીના પ્રેમને ઉત્પન્ન કરવા માટે માતા પિતા છે અને સંપૂર્ણ વ્રત, ધર્મ અને નિયમનું બીજ છે. પાપ, સંતાપ અને શોકનો નાશ કરનાર તથા આલોક અને પરલોકનું પ્રિય પાલન કરનાર છે. વિચાર જ્ઞાન રૂપી રાજાના મંત્રી તથા કુશળ યોદ્ધા છે અને લોભ રૂપી અપાર સમુદ્રને શોષનાર અગત્ય મુનિ છે. ભક્તોના મનરૂપી વનમાં વસનાર કળિયુગના વિકાર રૂપ કામ ક્રોધ સ્વરૂપ હાથીઓને મારવા માટે સિંહનું બચ્ચું છે. શિવજીના પૂજ્ય અને પ્રિયતમ અતિથિ છે અને દરિદ્રતા રૂપી દાવાનળને બુઝાવવા માટે કામનાને પૂર્ણ કરનાર, ઈચ્છિત આપનાર મેઘરાજા છે. વિષય રૂપી સર્પનું ઝેર ઉતારવા માટે મંત્ર અને મહામણી છે. લલાટ પર લખાયેલા કઠિનતાથી ભૂસાનારા ખરાબ લેખો મંદ પ્રારબ્ધને મટાડનાર છે. અજ્ઞાન રૂપી અંધકારનું હરણ કરનાર, સૂર્યકિરણ સમાન અને સેવક રૂપી ચાલી એટલે કે ઉત્તમ ધાન ડાંગરને પોષવા માટે મેઘ સમાન છે. મનનો વાંછિત વસ્તુ આપનાર શ્રેષ્ઠ કલ્પવૃક્ષ સમાન છે અને સેવા કરવાથી હરિહર સમાન સુલભ અને સુખ આપનાર છે. સુકવિ રૂપ શરદ ઋતુના મનરૂપી આકાશને સુશોભિત કરવા માટે તારા સમૂહ જેવી છે અને શ્રી રામજીના ભક્તોનું તો જીવન ધન જ છે. સંપૂર્ણ પુણ્યોના ફળરૂપ મહાન ભોગો સમાન છે. જગતનું કપટ રહિત અર્થાત હિત કરનાર સાધુ સંતોના સમાન છે. સેવકના મનરૂપી મન સરોવર માટે હંસ સમાન છે અને પવિત્ર કરનારા ગંગાજીની તરંગમાળાઓ સમાન છે. શ્રી રામજીના ગુણોનો સમૂહ કુમાર્ગ, કુતર્ક, કુચાલ અને કળિયુગના કપટ, દંભ અને પાખંડને બાળવા માટે એવો જ છે, જેવો ઈંધણને માટે પ્રચંડ અગ્નિ
રામચરિત પૂર્ણિમાના ચંદ્રમાની કિરણોની જેમ બધાને સુખ આપનાર છે, પરંતુ સજ્જન રૂપી કુમુદિની અને ચકોરના ચિત્ત માટે તો વિશેષ હિતકારી અને મહાન લાભદાયક જ છે. જેવી રીતે શ્રી પાર્વતીજીએ શ્રી શિવજીને પ્રશ્ન કર્યો અને જે રીતે શ્રી શિવજીએ વિસ્તારપૂર્વક તેનો જવાબ આપ્યો, તે બધા કારણો હું વિસ્તૃત કથાની રચના કરી ગાયને કહીશ. જેણે આ કથા અગાઉ ન સાંભળી હોય તેને સાંભળીને વિસ્મય ન કરે. જે જ્ઞાનીઓ આ વિચિત્ર કથાને સાંભળે છે તેઓ એમને જાણીને આશ્ચર્ય નથી પામતા કે સંસારમાં રામકથાની કોઈ સીમા નથી. રામકથા અનંત છે. તેમના ચિત્તમાં એવો વિશ્રામ રહે છે અને રીતે શ્રી રામચંદ્રજીના અવતાર થયા અને 100 કરોડ અર્થાત અપાર રામાયણો છે. કલ્પભેદ મુજબ શ્રીહરિના સુંદર ચરિત્રોને મુનીશ્વરો અનેક રીતે ગાય છે. હૃદયમાં આવો વિચાર કરીને શંકા ન કરો અને આદર સહિત પ્રેમપૂર્વક આ કથાને સાંભળો. શ્રી રામચંદ્રજી અનંત છે, તેમના ગુણો પણ અનંત છે અને એમની કથાઓનો વિસ્તાર પણ અસીમ અપાર છે. માટે જેમના વિચાર નિર્મળ છે તે આ કથા સાંભળીને આશ્ચર્ય નહીં પામે. આ રીતે બધી જ શંકાઓને દૂર કરી અને શ્રી ગુરુજીના ચરણ કમળોની રજને શીશ પર ધારણ કરીને હું પુનઃ હાથ જોડીને બધાને વિનંતી કરું છું, જેથી કથા રચનારમાં કોઈ દોષ સ્પર્શ ન કરી શકે. હવે હું આદરપૂર્વક શ્રી શિવજીને શીશ નમાવી શ્રી રામચંદ્રજીના ગુણની નિર્મળ કથા કહું છું. શ્રી હરિના ચરણોમાં માથું મૂકી સંવંત 1631માં આ કથાનો પ્રારંભ કરું છું. ચૈત્ર માસની 9મી તિથિ મંગળવારના રોજ શ્રી અયોધ્યાજીમાં આ ચરિત્ર પ્રકાશિત થયું. જે દિવસે શ્રી રામજીનો જન્મ થાય છે, વેદ કહે છે તે જ દિવસે બધા જ તીર્થો ત્યાં શ્રી અયોધ્યાજીમાં આવી પહોંચે છે. અસુરો, નાગો, પક્ષીઓ, મનુષ્યો તથા વેદો સઘળા અયોધ્યાજીમાં આવીને શ્રી રઘુનાથજીના સેવા કરે છે. સુયજ્ઞ લોકો જન્મ મહોત્સવ ઉજવે છે અને શ્રી રામજીની સુંદર કીર્તિનું ગાન કરે છે. સજ્જનોના ઘણા સમૂહો તે દિવસે શ્રી સરયુજીના પવિત્ર જળમાં સ્નાન કરે છે અને હૃદયમાં સુંદર શ્યામ શરીર શ્રી રઘુનાથજીનું ધ્યાન ધરીને તેમના નામનો જપ કરે છે. વેદ પુરાણ કહે છે કે શ્રી સરયુજીનું દર્શન, સ્પર્શ, સમાન સ્નાન અને જળપાન પાપોને હરે છે. આ નદી ઘણી જ પવિત્ર છે. એનો મહિમા અનંત છે, જેને નિર્મળ બુદ્ધિવાળા સરસ્વતીજી પણ કહી નથી શકતા. આ શોભા યમાન હસ્તી અયોધ્યાપુરી શ્રી રામચંદ્રજીનું પરમધામ આપનારી છે. સર્વે લોકમાં પ્રસિદ્ધ અને અત્યંત પવિત્ર છે. જગતમાં અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ અને જરાયુજ 4 ખાણ પ્રકારના અનંત જીવો છે. તેઓમાંથી જે કોઈ પણ અયોધ્યાજીમાં શરીર ત્યાગે છે તેઓ ફરી સંસારમાં આવતા નથી. જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટીને ભગવાનના પરમધામમાં વસે છે. આ અયોધ્યાપુરીને સર્વે પ્રકારની મનોહર બધી જ સિદ્ધિઓને આપનાર અને કલ્યાણની ખાણ સમજીને મેં આ નિર્મળ કથાનો પ્રારંભ કર્યો છે, જેને સાંભળવાથી કામ, મદ અને દંભ નાશ પામે છે. આનું નામ રામચરિત માનસ છે. જેને કાનોથી સાંભળતા જ શાંતિ મળે છે. મનરૂપી હાથી વિષરૂપી દાવાનળમાં બળી રહ્યો છે, તો તે આ રામચરિત માનસ રૂપી સરોવરમાં આવી પડે તો સુખ્યો થઈ જાય છે. આ રામચરિત માનસ મુનિઓને પ્રિય છે. આ સોહામણા અને પવિત્ર માનસની શિવજીએ રચના કરી છે. એ ત્રણેય પ્રકારના દોષો, દુઃખો અને દરિદ્રતાનું દમન કરનાર તથા કળિયુગની કુચાલો તેમજ સર્વે પાપોનો નાશ કરનારું છે. શ્રી મહાદેવજીએ આને રચીને પોતાના મનમાં સંઘર્યું હતું અને સુઅવસર મળતા જ પાર્વતીજીને કહ્યું. આથી શિવજીએ તેને પોતાના હૃદયમાં સંઘરાયેલું જોઈને અને પ્રસન્ન થઈને એનું ઉત્તમ રામચરિત માનસ નામ રાખ્યું. હું એ જ સુખ આપનાર સોહામણી રામકથા કહું છું. હે સજ્જનો, તમે આદરપૂર્વક ધ્યાનથી આ કથાને સાંભળજો. આ રામચરિત માનસ જેવું છે તે જ રીતે બન્યું છે અને જે વસ્તુથી આ
જગતમાં એનો પ્રચાર થયો. તેની બધી જ કથા હવે હું શ્રી ઉમા મહેશ્વરનું સ્મરણ કરીને કહું છું. શ્રી શિવજીની કૃપાથી જેના હૃદયમાં ઉત્તમ બુદ્ધિનો વિકાસ થયો તેવા આ તુલસીદાસ શ્રી રામચરિતમાનસનો કવિ બન્યો. પોતાની બુદ્ધિ અનુસાર તો એ આ કથા મનોહર જ બનાવે છે. છતાંય હે સજ્જનો, સુંદર ચિત્તથી સાંભળી આપ સૌ એને સુધારી લેજો. સુંદર સાત્વિક બુદ્ધિ ભૂમિ છે, હૃદય તેનું ઊંડું સ્થાન છે, વેદ પુરાણ સમુદ્ર છે અને સાધુ સંત મેઘ છે. તે સાધુ રૂપી મેઘરાજા શ્રી રામજીના સુયશ રૂપી સુંદર મધુર મનોહર અને મંગળકારી જળની વર્ષા કરે છે. સગુણ લીલાનું જે વિસ્તારથી વર્ણન કરે છે તે જ રામ સુયશ રૂપી જળની નિર્મળતા છે, જે મેલનો નાશ કરે છે અને જે પ્રેમ ભક્તિનું વર્ણન કરી શકાતું નથી તે જ આ જળની મધુરતા અને સુંદર શીતળતા છે. તે રામ સુયશ રૂપી જળ સત્કર્મ રૂપી ચાલી અર્થાત ઉત્તમ જાતિની ડાંગર માટે હિતકારી છે અને શ્રી રામજીના ભક્તનું તો જીવન જ છે. આ પવિત્ર સોહામણું જળ બુદ્ધિરૂપી પૃથ્વી પર પડ્યું અને સંકોચાઈને કાનરૂપી માર્ગેથી વહ્યું અને માનસ હૃદયરૂપી શ્રેષ્ઠ સ્થાનને ભરાઈને ત્યાં જ સ્થિર થઈ ગયું. તે જૂનું થઈ સુંદર સુરુચકર શીતળ અને સુખદાયી થઈ ગયું. આ કથામાં બુદ્ધિથી વિચાર કરી જે ચાર અતિ સુંદર અને ઉત્તમ સંવાદ ભુસુંડીજી, ગરુડ, શિવ, પાર્વતી, યાજ્ઞવલ્ક, ભારદ્વાજ અને તુલસીદાસ તથા સંત રચ્યા છે તે જ આ પવિત્ર અને સુંદર સરોવરના ચાર મનોહર ઘાટ છે. 7 કાંડ જ આ માનસ સરોવરની 7 સુંદર નિસરણીઓ છે, જેને જ્ઞાનરૂપી નેત્રોથી જોતા જ પ્રસન્ન થઈ જાય છે. શ્રી રઘુનાથજીના ગુણ પ્રાકૃતિક ગુણોથી અતીત અને નિર્બાધ એક રસ મહિમાનું જે વર્ણન કરવામાં આવે છે તે જ આ સુંદર જળનું અગાધ ઊંડાણ છે. શ્રી રામચંદ્રજી અને સીતાજીનો યશ અમૃત સમાન જળ છે. એમાં જે ઉપમાઓ આપવામાં આવી છે તે જ તરંગોનો મનોહર વિલાસ છે. સુંદર ચોપાઈઓ જ ગીચ પ્રસેલા પુરઈન એટલે કે કમળ પત્રો છે અને કવિતાની યુક્તિઓ જ સુંદર મણિ ઉત્પન્ન કરનાર સોહામણી છીપો છે. જે સુંદર છંદ સોરઠા અને દોહા છે તે જ તેમાં બહુરંગી કમળોના સમૂહ સુશોભિત છે. અનુપમ અર્થ, ઉચ્ચ ભાવ અને સુંદર ભાવ જ પરાગ પુષ્કરજ, મકરંદ પુષ્પરસ અને સુગંધ છે. સત્કર્મો પુણ્યોનો પુંજ ભમરાઓની સુંદર પંક્તિઓ છે. જ્ઞાન, વૈરાગ્ય અને વિચાર હંસ છે. કવિતાઓનો ધ્વનિ, વિક્રોકિત ગુણ અને જાતિ જ અનેક પ્રકારના મનોહર માછલા છે. અર્થ, ધર્મ, કામ, મોક્ષ એ ચારેય જ્ઞાન વિજ્ઞાનના વિચારનું કથન, કાવ્યના નવરસ, જપ, તપ, યોગ અને વૈરાગ્યના પ્રસંગ એ બધા જ આ સરોવરના સુંદર જળચર જીવો છે. સદાચારી પુણ્યાત્મા લોકોના, સાધુઓના અને શ્રી રામ નામના ગુણોનું ગાન જ વિચિત્ર જળ પક્ષીઓ જેવું છે. સંતોની સભા જ આ સરોવરના ચારે બાજુ આવેલા આંબાવાડીઓ છે અને શ્રદ્ધા વસંત ઋતુ સમાન કહેવાય છે. અનેક પ્રકારની ભક્તિનું નિરૂપણ અને ક્ષમા, દયા તથા દમ, ઇન્દ્રિય નિગ્રહ એ લતાઓના મંડપ છે. મનનો નિગ્રહ, યમ, અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, નિયમ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણધાન એ તો તેના ફૂલ છે. આ જ્ઞાન ફળો છે અને શ્રીહરિના ચરણોમાં પ્રેમ જ આ જ્ઞાનરૂપી ફળનો રસ છે. આવું વેદોએ કહ્યું છે. આ રામચરિતમાનસ અન્ય અનેક પ્રસંગોની કથાઓ છે તે જ તેમાં પોપટ, કોયલ વગેરે રંગબેરંગી પક્ષીઓ છે. કથાઓમાં જે રોમાંચ થાય છે તે જ વાડી, બાગ અને વન છે અને જે સુખ થાય છે તે જ સુંદર પક્ષીઓનો વિહાર છે. નિર્મળ મન જ માળી છે જે પ્રેમરૂપી જળથી સુંદર નેત્રો દ્વારા તેમને સિંચે છે. જે લોકો આ ચરિત્રને સાવધાનીપૂર્વક ગાય છે તેઓ આ સરોવરના ચતુર રખેવાળો છે અને જે
સ્ત્રી પુરુષો સદા આદરપૂર્વક આને સાંભળે છે તેવો જ આ સુંદર માનસના અધિકારી ઉત્તમ દેવતા છે. જેવો અતિ દુષ્ટ અને વિષયી છે તેવો અભાગ્યા બગલા અને કાગડા છે જે આ સરોવર પાસે નથી જતા, કેમ કે અહીં આ માન સરોવરમાં છીપલા, દેડકા અને શેવાળ જેવી વિષય રસની અનેક કથાઓ નથી. આ જ કારણે બિચારા કાગડા અને બગલા રૂપી વિષયી લોકો અહીં સુધી આવતા અંતરથી હાર સ્વીકારી લે છે, કેમ કે આ સરોવર સુધી આવવામાં મુશ્કેલીઓ ઘણી છે. શ્રી રામજીની કૃપા વગર અહીં આવી શકાતું નથી. ગાઢ કુસંગ જ ભયંકર ખોટો રસ્તો છે. તે કુસંગીઓના વચન જ વાઘ, સિંહ અને સાપ છે. ઘરના કામકાજ અને ગૃહસ્થીઓના જાત જાતના બંધન જ અત્યંત દુર્ગમ મોટા મોટા પર્વત છે. મોહ, મદ અને માન જ અનેક વિકટ જંગલ છે અને અનેક પ્રકારના કુતર્કો જ ભયાનક નદીઓ છે. જેમની પાસે શ્રદ્ધારૂપી વાટ ખર્ચી નથી અને સંતોનો સાથ નથી અને જેમને શ્રી રઘુનાથજી પ્રિય નથી, તેમના માટે આ માનસ અત્યંત અગમ છે. અર્થાત શ્રદ્ધા, સત્સંગ અને ભગવત પ્રેમ વિના એને કોઈ પામી શકતું નથી. કોઈ મનુષ્ય કદાચ કષ્ટ વેઠીને ત્યાં સુધી પહોંચી પણ જાય તો ત્યાં જતાં જ તેને નિંદ્રારૂપી દાઢીઓ તાવ આવે છે. હૃદયમાં મૂર્ખતારૂપી ઘણી જ જોરદાર ટાઢ લાગવા માંડે છે, જેથી ત્યાં પહોંચવા છતાં તે અભાગ્યો સ્નાન કરી શકતો નથી. તેથી તે સરોવરમાં સ્નાન અને તેનું જળપાન તેનાથી તો કરી શકાતું નથી. તે અભિમાન સહિત પાછો ફરી વળી કદાચ કોઈ તેને ત્યાંના વાતાવરણ અંગે પૂછપરછ કરવામાં આવે તો તે પોતાના અભાગ્યપણાની વાત ન કરતા સરોવરની નિંદા કરી તેને સમજાવે છે. આ બધા વિઘ્નો તેને નથી નડતા, બાધાકારક નથી. જેને શ્રી રામચંદ્રજી સુંદર કૃપા દ્રષ્ટિ રાખી નિહાળે છે તે જ આ માન પૂર્વક આ સરોવરમાં સ્નાન કરે છે અને મહાભયાનક ત્રિતાપો, આધ્યાત્મિક, આદિ દૈવિક, આદિ ભૌતિક તાપોથી બળતો નથી. જેના ચિત્તમાં શ્રી રામચંદ્રજીના ચરણોમાં ઉત્તમ પ્રેમ છે તે આ સરોવરને કદી ત્યજતા નથી. હે ભાઈ, જે આ સરોવરમાં સ્નાન કરવા ઈચ્છે છે તેઓ હૃદયપૂર્વક સત્સંગ કરે. આવા માન સરોવરને હૃદયના નેત્રોથી જોઈને તેમજ તેમાં ડૂબકી મારીને કવિની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. હૃદયમાં આનંદ અને ઉત્સાહ ભરાઈ ગયો અને પ્રેમ અને આનંદનો પ્રવાહ ઉભરાઈ આવ્યો. ત્યાંથી આ સુંદર કવિતા રૂપી નદી વહેવા માંડી, જેમાં શ્રી રામચંદ્રજીનું નિર્મળ યશરૂપી જળ ભરેલું છે. કવિતા રૂપીની નદીનું નામ સરયુ છે, જે સંપૂર્ણ સુંદર મંગળોનું મૂળ છે. લોકમત અને વેદમત તેના બે શ્રેષ્ઠ તટો છે. આ સુંદર માન સરોવરની કન્યા સરયુ નદી ઘણી પવિત્ર છે અને કળિયુગના નાના મોટા પાપરૂપી તણખલાઓ અને વૃક્ષોને મૂળમાંથી ઉખાડી ફેંકે છે. શ્રોતાઓના ત્રણેય પ્રકારનો સમાજ આ નદીના બંને તટો પર વસેલા પૂરો, ગામો અને નગરો છે અને સંતોની સભા જ સર્વે સુંદર કલ્યાણોનું મૂળ અને અનુપમ અયોધ્યાજી છે. સુંદર કીર્તિરૂપી સોહામણી સરયુજી રામ ભક્તિરૂપી ગંગાજીમાં જઈ મળી. નાના ભાઈ લક્ષ્મણજી સહિત શ્રી રામજીના યુદ્ધનો પવિત્ર યશરૂપી સોહામણો મહાનંદ સોણ તેમાં આવીને સમાયો છે. સરયુ અને સોનભદ્ર નદીની વચ્ચે ગંગાજી એવા શોભી રહ્યા છે જાણે જ્ઞાન અને વૈરાગ્યની વચ્ચે ભક્તિ. આમ ત્રણેય તાપોને ડરાવનારી આ ત્રિમુખી નદી રામ સ્વરૂપી સમુદ્ર તરફ ઘસી રહી છે. આનું કીર્તિરૂપ સરયુનું મૂળ માનસ શ્રી રામચરિત છે અને એ રામ ભક્તિ રૂપી ગંગાજીમાં મળી છે. તેથી આ સાંભળનાર સજ્જનોને મન પવિત્ર કરી દે છે. આથી વચ્ચે વચ્ચે જે જુદા જુદા પ્રકારની વિચિત્ર કથાઓ છે તે જ માની લો કે નદી તટના આસપાસના વનો અને બાગો છે. શ્રી પાર્વતીજી અને શિવજીના વિવાહના જાનૈયા આ નદીના અનેક પ્રકારના અસંખ્ય જળચર જીવો છે. શ્રી રઘુનાથજીના જન્મના આનંદ વખાણ જ આ નદીની ભમરીઓ અને તરંગોની મનોહરતા છે. ચારેય ભાઈઓના જે બાળ ચરિત્ર છે તે જ એમાં ખીલેલા રંગબેરંગી ઘણા જ કમળો છે. મહારાજા
શ્રી દશરથજી તથા તેમની રાણીઓના સત્કર્મો પુણ્યો જ ભમરા અને કુટુંબીઓના સત્કર્મો જળ પંખીઓ જ છે. શ્રી સીતાજીના સ્વયંવરની જે શ્રેષ્ઠ કથા છે તે જ આ નદીમાં સોહામણી શોભા રૂપે છવાયેલી છે અને સુંદર વિચાર લાયક કૂટ પ્રશ્નોના નદીની નાવો છે અને તેના વિવેકયુક્ત ઉત્તરો જ ચતુર કેવટો છે. આ કથાને સાંભળ્યા બાદ અરસપરસ જે ચર્ચા થાય છે આ જ નદીના આધારે ટેકાયેલા ચાલનારા યાત્રિકોના સમાજ શોભાને પામી રહ્યા છે. પરશુરામજીના ક્રોધ આ નદીની ભયાનક ધારા છે અને શ્રી રામજીના શ્રેષ્ઠ વચનો જ સુંદર બંધાયેલા ઘાટો છે. ભાઈઓ સહિત શ્રી રામચંદ્રજીના વિવાહનો ઉત્સવ જ આ કથા નદીનું કલ્યાણકારી પૂર છે જે સર્વેને સુખ આપનારું છે. આ કથાને કહેવા સાંભળવાથી જેવો હર્ષિત અને પુલકિત બને છે તેવો જ પુણ્યાત્માઓ સ્ત્રી પુરુષો છે જે પ્રસન્ન ચિત્તે આ નદીમાં નાહ્યા છે. શ્રી રામચંદ્રજીના રાજતિલક માટે જે મંગળ સુશોભન સજાવવામાં આવ્યા હતા એ એમના માનો કે પૂર્વે સમયા નદી પર યાત્રિકોના સમૂહ એકઠા થયા છે. કૈકેયીની કુબુદ્ધિ જ આ નદીનો શેવાળ છે જેના ફળ સ્વરૂપે ઘણી ભારે વિપત્તિઓ આવી ચઢી. સંપૂર્ણ અગણિત ઉત્પાતોને શાંત કરનાર ભરતજીનું ચરિત્ર નદી કિનારે કરવામાં આવનાર જળ યજ્ઞ છે. કળિયુગના પાપો અને દુષ્ટોના અવગુણોનું જે વર્ણન કરે છે તે જ આ નદીના જળનો કાદવ અને બગલા કાગડા છે. આ કીર્તિ રૂપિણી નદીએ 6 ઋતુઓમાં સુંદર છે. દરેક કાળે એ પરમ સુહામણી અને અત્યંત પવિત્ર છે. તેમાં શિવ પાર્વતીનો વિવાહ હેમંત ઋતુ છે. શ્રી રામચંદ્રજીના જન્મનો ઉત્સવ સુખદાયી શિશિર ઋતુ છે.